નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ના વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. બસ મારે થોડીક વાતો તમારી સાથે કરવી છે. અને એ વાતો એટલે શું? એક્ઝામ નજીક છે, 80 માર્ક્સનું તમારું પેપર છે. અને આ આખું જે પેપર છે એ કઈ રીતના અંદાજિત પૂછી શકાય એના માળખા વિશે મારે વાત કરવાની છે. મિત્રો, સામાજિક વિજ્ઞાન વિષય આમ તો 20 ચેપ્ટરો તમે ભણ્યા હોય અને સાથે સાથે તમારે 80 માર્ક્સનું પેપર આપવાનું, અને ફર્સ્ટ ટાઈમ તમે આટલું મોટું પેપર જે છે સામાજિક વિજ્ઞાનનું આપવા માટે આ વર્ષે જઈ રહ્યા હોય. 8મા ધોરણમાં તમે આપ્યું હોય, પણ અત્યારે 9મા ધોરણની અંદર ફર્સ્ટ ટાઈમ જઈ રહ્યા હોય. અને ફર્સ્ટ ટાઈમ જઈ રહ્યા હોય ત્યારે જો 2-4 બાબતો આપણે ધ્યાનમાં રાખશું. વિભાગ વાઇઝ લેતો એટલે ખ્યાલ આવશે. આખું કુલ ગુણ છે એ 80 માર્ક્સ હોય છે, બરોબર છે. પ્લસ એમાં બીજા આમ તો 80થી વધી જાય અથવાના સવાલો આપ્યા હોય છે એટલે. તો હવે તમે જુઓ, આખું 80 માર્ક્સનું જે માળખું છે એ આપણને કઈ રીતના પૂછાય છે, શું છે એની આપણે વાત કરીશું, બરોબર. તો સૌથી પહેલા વિભાગ એ લઈએ. વિભાગ એ. હવે આમાં સૂચના શું આપી હોય કે નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો, મુજબ ઉત્તર આપો, બરોબર. હવે આ જેટલા માગ્યા મુજબના ઉત્તર આપ્યા છે એ બધામાં પાછો દરેકનો એક ગુણ હોય છે, બરોબર. આના અથવામાં કંઈ હશે નહીં, દરેકનો એક ગુણ છે, અથવામાં કંઈ નથી. અને ટોટલ તમારે પહેલો જે વિભાગ છે એ 16 માર્ક્સનો થશે. 16 સવાલો છે પહેલા વિભાગની અંદર આપ્યા હશે. હવે એ કઈ રીતે આપ્યા હશે તો એ આપણે જોઈશું. રેડી? ચાલો, વિભાગ આપણે લઈએ છીએ એ. એમાં સૌથી પહેલું તમને જોડકા પૂછવામાં આવે છે. તો 4 માર્ક્સના જોડકા અંદાજિત પૂછે કે ભાઈ નીચેના જોડકા યોગ્ય રીતે જોડી જવાબ લખો. તો યોગ્ય રીતે જોડીને જવાબ લખો. 4 તમને આપ્યા હોય અને એના 4 માર્ક્સ હોય છે. પછી તમને આપ્યું હોય છે નીચેના વિધાન ખરા છે કે ખોટા, ખરા છે કે ખોટા તે જણાવો. લગભગ 3 માર્ક્સના ખરા ખોટા છે આપણને પરીક્ષામાં પૂછાય છે, બરોબર. પછી આપ્યું હોય 1-2 વાક્યના પ્રશ્નોના જવાબ. નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ લખો, બરોબર. 3 માર્ક્સ એના 1-2 વાક્યના જવાબ હોય છે. બહુ ટૂંકા સવાલો હોય છે. હું તમને ઉદાહરણ આપું કે તમને આપે કે ભાઈ દસી ગામ ક્યાં આવ્યું છે, બરોબર. 1857ના વિપ્લવમાં કોની હાર થઈ, પોંગલ ક્યાંનો તહેવાર છે, આવું બધું આવે. એટલે એને વાક્યમાં લખવાનું છે. પછી જે આપણને આપવામાં આવ્યું છે એ છે ખાલી જગ્યા. નીચેની ખાલી જગ્યા પૂરો. હવે એની અંદર તમને કૌંસની અંદર જવાબ આપે, કૌંસમાં 3 જવાબ આપ્યા હશે. અને જે 3 જવાબ આપ્યા હોય એમાંથી તમારે એક પસંદ કરવાની હોય છે. નીચેની ખાલી જગ્યા પૂરો, એટલે 3 માર્ક્સ એમના થશે. હવે MCQ આપ્યા હોય, વિકલ્પ જેને કહીએ છીએ કે યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો, બરોબર. એના તમને 3 માર્ક્સ હોય છે. થઈ ગયું. તો 3 ને 3 6, 3 9 ને 3 12, 12 ને 4 16. એટલે પહેલો જે આપણો વિભાગ છે એ આખો 16 માર્ક્સનો તૈયાર થઈ ગયો. અહીંયા મેં તમને વાત કરી કે આખો આપણો વિભાગ છે એ આ 16 માર્ક્સનો કમ્પ્લીટ થઈ ગયો. ઓકે. હવે માય ડિયર ફ્રેન્ડ ધ્યાન રાખજો, વિભાગ બી છે એમની આપણે ચર્ચા કરીશું. તો વિભાગ બી એ શું કહે છે? વિભાગ બી તો કંઈ કહે નહીં. વિભાગ બી આની સૂચનામાં લખ્યું હોય નીચેના પ્રશ્નોના જવાબ માંગ્યા મુજબ લખો.
જેવું માગ્યો છે સવાલનો જવાબ એ રીતે આપણે પ્રેઝન્ટેશન કરવાનું રહેશે. અહીંયા દરેકના 2 ગુણ છે. ટોટલ 10 પ્રશ્નો તમારે એટેન્ડ કરવાના એટલે 20 માર્ક છે. એટલે અહીંયા જુઓ દરેકના 2 ગુણ એટલે 10 પ્રશ્ન છે એને ગુણ્યા 2 કરો તો કેટલા થયા 20 થયા. હવે જુઓ પ્રશ્નનો જે ક્રમાંક આવશે એ એકદમ ક્રમાનુસાર. અહીંયા વિભાગ એ છે તો પ્રશ્ન નંબર 1 થી 16 હશે. હવે આ 16 જે છે એ પૂરા થઈ ગયા એટલે અહીંયા પ્રશ્ન નંબર 17 થી શરૂ થશે. એટલે 17 થી તમે ચાલુ કરો તો 10 સવાલો હોય એટલે ટોટલ કેટલા થયા 26. 17 થી 26 સુધી. બરોબર. અહીંયા 2 પ્રશ્ન કે અથવાની અંદર હોઈ શકે છે. ક્યાં હોય એ નક્કી નહીં. જો જે 10મા ધોરણની પેટર્ન છે એ પ્રમાણે ઓલ ઓવર હોય જનરલ, પણ ઘણી શાળાઓની અંદર જનરલ ઓપ્શન હજી આપતા નથી. તો એ રીતે હોઈ શકે. એટલે જરા સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લેજો. એટલે આ પ્રમાણે અંદાજિત માળખું આપણું રહી શકે. રેડી. પછી આપણે વિભાગ સી ની વાત કરવા જઈએ તો વિભાગ સી બહુ સરસ મજાનો વિભાગ સી. વિભાગ સી છે એની અંદર શું પૂછાય તો પ્રશ્ન નંબર 27 થી 34. આ ધ્યાન પ્રશ્ન નંબર 27 થી 34 છે અને લખ્યું હોય નીચેના પ્રશ્નના ઉત્તર માગ્યા મુજબ લખો. દરેકના 3 ગુણ. બરોબર. દરેકના 3 ગુણ છે. હવે તમે જુઓ 27, 28, 29, 30, 31, 32, 33, 34, 3 ને 3 6 ને 2 8, 8 તેરીને 24 એટલે 8 પ્રશ્ન પૂછ્યા છે. 8 પ્રશ્ન એને ગુણ્યા 3 માર્ક્સ એટલે કેટલા થઈ ગયા 24 માર્ક્સ થઈ ગયા છે. બરોબર. તો ગમે તે તમારે કેટલા લખવાના છે 8 લખવાના છે. એટલે અહીંયા પણ તમને હું માનું છું તો 2 પ્રશ્ન ક્યાંક તમને અથવાની અંદર મળવા પાત્ર રહેશે. રેડી. એટલે આ વિભાગ સી 27 થી 34 3 માર્ક્સના પ્રશ્નો હોય છે. હવે બધા એમ પૂછતા સાહેબ આમાં કેટલું લખવાનું, 2 માર્ક્સમાં કેટલા મુદ્દા લખવાના, 3 માર્ક્સમાં કેટલા, તો મુદ્દા ન જોવાના હોય. મુદ્દા પાડીને લખવાનું, પણ માગ્યું હોય અને કેટલું આવે છે એ તમારે લખવાનું હોય છે. રેડી. એટલે આ જરાક તમારે ધ્યાન રાખવું પડશે. ત્યાર પછી વિભાગ ડી બહુ સરળ, સિમ્પલ, સોબર, મજા આવે એવો વિભાગ ડી. આજે વિભાગ ડી છે એની વાત કરશું. એમાં પણ સૂચના એમ જ હશે નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. અહીંયા દરેકના માર્ક્સ કેટલા થશે 4 માર્ક્સ થશે. આ ધ્યાન રાખજો. લખી દે ભાઈ દરેકના 4 ગુણ છે. તો દરેકના 4 ગુણ છે એટલે 5 પ્રશ્ન છે એટલે ટોટલ આપણા 20 માર્ક્સ છે. બરાબર છે. 5 પ્રશ્ન ગુણ્યા 4 એટલે 20 માર્ક્સ. તો જુઓ અહીંયા જે શરૂ થાય છે એ 25 થી 39 પ્રશ્નનો જે ક્રમ છે એની જો વાત કરવામાં આવે તો 35 થી 39નો ક્રમ રહેશે. રેડી. જોશું 35, 36, 37, 38, 39, 35 થી 39નો પ્રશ્ન ક્રમાંક. એમાં 35 થી જે 38 છે એ પ્રશ્નો લાંબા હોય છે અને 39મો છે એ નકશો હોય છે. મોટાભાગે આ પ્રકારે હોય છે. બરોબર છે. આ એક અંદાજિત માળખું છે. તમારી શાળાની અંદર ફેરફાર થઈ શકે. ફેરફાર એટલે પ્લસ માઇનસ કે ભાઈ નકશો છે મેં 4નો કીધો કે 3માં એ પૂછી પાડે, 3નો 4માં આ રીતના થાય, બીજું કશું નહીં. એટલે અહીંયા તમારે 35 થી 38 પ્રશ્નો છે, 39મો છે એ નકશો છે, દરેકના 4 ગુણ એટલે 5માંથી 1. અહીંયા આમાં તમને એક પ્રશ્ન ક્યાંક અથવાની અંદર હશે, પણ નકશો છે એ હંમેશા માટે ધ્યાન રાખજો ફરજિયાત છે, કમ્પલસરી છે. નકશો હંમેશા માટે ફરજિયાત છે અને કમ્પલસરી હોય છે. એ તમારે ક્યારેય પણ ઓપ્શનમાં હોતો નથી. તો પુરવણી પૂરી થાય, નકશો તમે લ્યો, છેલ્લા પાના ઉપર નકશાને જોઈન્ટ કરવાનો, વ્યવસ્થિત રીતે ભૂલાય નહીં તમારે જોવાનું. કારણ કે જો ભૂલી ગયા તો એના માર્ક્સ મળવા પાત્ર નથી. બોર્ડમાં 10મા ધોરણમાં તો શું હોય કે ભાઈ વર્ષોથી હું ભણાવું છું, બરોબર છે, 16-17 વર્ષનો મારો અનુભવ છે, એટલે બોર્ડની પુરવણીમાં જ આપ્યો હોય દોરીને નકશો, એટલે છોકરાને તકલીફ ન પડે.
પણ અહીંયા અલગથી લેવાનો તો વ્યવસ્થિત રીતે લેવાનો, વ્યવસ્થિત બાંધવાનો દોરીથી, જેનાથી એ છૂટી ન જાય. રેડી? તો આ રીતે આખા જે આપણા વિભાગ એ છે એ 16 માર્ક્સનો છે. આપણે સરવાળો કરી લઈશું એટલે તમને ખ્યાલ આવશે. વિભાગ એ એના માર્ક્સ આપણને 16 છે. ઓબ્જેક્ટિવ પ્રશ્નો એમાં કોઈ અથવાની અંદર હોતું નથી. વિભાગ બી છે એના માર્ક્સ 20 છે. એમાં 2 સવાલો અથવાની અંદર આપી શકે એમ છે. વિભાગ સી છે એ 24 માર્ક્સનો છે. એમાં પણ 2 અથવાની અંદર આપી શકે છે. વિભાગ ડી છે એ 26 માર્ક્સનો પ્રશ્ન, પણ નકશો એની અંદર છે એ ફરજિયાત છે. એટલે આ ટોટલ 6 ને 4 10 વિધા 1 1 2 3 4 5 6 7 8 એટલે આ ટોટલ ગુણ કેટલા થઈ ગયા? 80 ગુણ થઈ ગયા. તો માય ડિયર ફ્રેન્ડ, આ તમારું અંદાજિત માળખું છે અને આ માળખાના આધારે તમારે તૈયારી કરવાની રહેશે. વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખજો, તમે આ વિડીયોને જોઈ રહ્યા હોય અને વિડીયો તમને ગમ્યો હોય, અમારી વિદ્યાકુલ ગુજરાતી ચેનલ દ્વારા ફાયદો થયો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને હા, અને લાઈક કરવાનું ભૂલતા નહીં. વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળીશું એક નવા કોન્સેપ્ટ સાથે, નવી વાતો સાથે, અને જોડાયેલા રહેવા માટે થઈ અને વિદ્યાકુલ ગુજરાતી ચેનલ સાથે જોડાયેલા રહેવા માટે સબસ્ક્રાઈબ કરજો. ઓકે, જય હિન્દ, જય ભારત, જય જય સામાજિક. આવજો આવજો આવજો.